સરકાર કેમ મારીને બનાવશે? ગરીબના ઉપર મારીને, ગરીબોને મારીને એના ઉપર આ દેશ બનાવશે સારું? પોલીસવાળા હતા, દબાણ ખાતાવાળા હતા, અમારા ઉપર મારામારી કરી, અમારા છોકરાને મારામારી કરી, ફોન લૂંટી લીધો, અમારા પૈસા લૂંટી લીધા, અમારું શાકભાજી ફેંકી દીધું. 40 દિવસથી અહીંયા બેઠા તો સરકારને અમે એટલું જ કહેવા માંગીએ કે અમારી વાત સાંભળો. રામ મંદિર બનાવી તો કેટલા લોકોને બે ઘર કરી નાખ્યા. ત્યાં શું આપ્યું? ત્યાં આગળ ભગવાન જ્યાં વસ્યા હોય ત્યાંની જનતા કેટલી ખુશ હોવી જોઈએ. આજે ત્યાં જનતા ખુશ નથી સાહેબ. કોર્પોરેશનના જે કર્મચારી હતા, એના બાઉન્સર હતા, જે મુસ્લિમ હતા, એ મુસ્લિમોએ હિન્દુ વિસ્તારમાં આવીને હિન્દુ લોકોને માર્યા, હિન્દુ લોકોના રોજગાર બંધ કરી દીધા અને હિન્દુની બહેનોને બી મારી. મોદી સાહેબ કહેતા હતા, હું તમારો પનોતો પુત્ર છું, મારી બહેનો 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, તમારી આંખોમાં હું આંસુ નથી જોઈ શકતો. અને ગેસનો બાટલો 400નો જે 1100 રૂપિયા કરી નાખ્યા અને બેને બનાવીની આંખોમાં તો શું, પણ દરેક જગ્યાથી ધુમાડા કાઢી નાખ્યા. મોદી સાહેબને કોઈની પડી નથી. આ અંબાણી અદાણીની સરકાર છે. સમગ્ર અમદાવાદમાં, સમગ્ર ગુજરાતમાં સરકાર પાસે માત્ર એક અને એક બુલડોઝર ચાલી રહ્યું છે. સમગ્ર ગઈકાલે જોયું હતું રબારીવાસમાં ન હિન્દુ ન મુસલમાન તમામ લોકોના જે ઘર છે, દુકાન છે, રોજી રોજગાર છે, તેના પર બુલડોઝર ચાલી રહ્યો છે. હાલ અમારી ટીમ આવી પહોંચી છે જોધપુર ગામમાં, જ્યાં મહિલાઓ છે. આપ જોઈ શકો છો કે 50થી વધુ મહિલાઓ છે જે પોતાના રોજી રોજગાર માટે, પોતાના ગુજરાન ચલાવવા માટે તેમની જે શાકની લારીઓ હતી, પાથરણા હતા, સરકાર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. સીધા તેમના સાથે વાત કરીશું. બેન, શું નામ છે આપનું? ચંપાબેન. શું હાલ તમને કેટલા દિવસથી અહીંયા આંદોલન પર છો? અત્યારે અમારા 40 દિવસ થઈ ગયા. અમારા 40 દિવસની અમારી એક જ માંગ છે કે અમને કોઈ રોડ ઉપર અમે ધંધો કરવા માગતા નથી. કોઈ અમને સારી જગ્યા આપો તો ત્યાં ધંધો પાણી કરીએ અમે, એવી અમારી માંગ છે. અને અમે ત્યાં વેચ્યું, ત્યાં નવી માર્કેટ બનીને ત્યાં વેચ્યું, પણ ત્યાં આગળ ધંધો પાણી થતું નથી. આજે લગભગ 1 મહિનાથી અમે ધંધો ત્યાં કર્યો, પણ અમારો ધંધો ત્યાં ચાલતો નથી. શાકભાજી બધી સડી ગઈ અને કોવાઈ ગઈ અને રોજગાર લગી રહે અમારો ચાલતો નથી ત્યાં આગળ. 1 મહિનાથી સતત તમે અહીંયા ફૂટપાથ પર રોજ રાત્રે દિવસે અહીંયા જ છો? અહીંયા જ છે, રાત દિવસ અમે અહીંયા જ છે. રાતે કડકડતી ઠંડીમાં અમે 40 દિવસથી અહીંયા રોડ પર સૂઈ રહીએ છીએ. અને રાતે જુઓ ને તો મચ્છરા અમને એટલા ખાય છે ને કે બે હદ વગરના. અમારું અહીં સૂવાનું હરમ થઈ ગયું છે. અને અમે એક જ ધારા અમે 40 દિવસથી રાત દિવસ અમે અહીંયા જ સૂઈ રહે. એકદમ ઠંડી, કડકડતી ઠંડીમાં અમે કોઈ અમારી વાત સાંભળતું નથી. કોઈ અધિકારીઓ સાંભળતા નથી, કોઈ પોલીસવાળા અમારું નહીં સાંભળતા, સરકાર પણ અમારું કોઈ સાંભળતા નથી. બેન, જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી બીજેપી સરકાર છે, મોદી સરકાર છે, હિન્દુ મુસલમાનની વાત કરે છે, પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા હિન્દુ મુસલમાન બંને લોકો પરેશાન છે. શું કહેશો? બંને દુઃખી જ છે. સરકાર એવું થઈ ગઈ કે અહીંયા સાંભળવા જ નથી માગતા. સરકારને સારી એમ કહે છે કે સારી ક્વોલિટીની આપણે હાઈ ફાઈ સોસાયટી બનાવીએ, કે આપણે દેશ છે, આપણું જે ગુજરાત છે, આપણું દેશ ભારત, એને સારું વિકાસ આપીએ, સારું બનાવીએ. તો સરકાર કેમ મારીને બનાવશે? ગરીબના ઉપર મારીને, ગરીબોને મારીને એના ઉપર આ દેશ બનાવશે સારું? આજે અમે અહીંયા 40 દિવસથી બેઠા છીએ. પહેલાં અમારું અહીંયા શાક માર્કેટ હતું. અમને કીધું તમને અહીંયા ગાર્ડન છે, પહેલાં જ નગર ગાર્ડન, ત્યાં અમને શાક માર્કેટની ત્યાં જગ્યા આપી. અમે ત્યાં ગયા, અમારું શાક ત્યાં ધંધો થયો નહીં. અમે 1 મહિના સુધી ત્યાં બેઠા, અમારું શાક સડી ગયું, અમારો ધંધો નથી થયો. એ છતાં અમે અહીંયા આવ્યા તો પોલીસવાળા હતા, દબાણ ખાતાવાળા હતા, અમારા ઉપર મારામારી કરી, અમારા છોકરાને મારામારી કરી, ફોન લૂંટી લીધો, અમારા પૈસા લૂંટી લીધા, અમારું શાકભાજી ફેંકી દીધું. ના છતાં અમે પોલીસ ચોકીમાં ગયા, આનંદનગર પોલીસવાળાએ કોઈ અમારી ફરિયાદ બી ના નોંધી. એના માટે મજબૂર અને પછી અમારે આંદોલન ઉપર બેસવું પડે. હવે આપની માંગણી શું છે બેન? અમારી માંગણી એ છે કે અહીંયા આજુબાજુમાં નજીકમાં ક્યાંક અમારો ધંધો થાય એવા ફ્લોટો અહીંયા 6-7 છે, એને અમે એક આધો અમૂન આપી દો. કાયમ માટે અમે અમારું જીવન પસાર કરી શકીએ એવો એક અમૂન આપી દો ને અમે અમારું ત્યાં ગુજરાન ચલાવી શકીએ. એના માટે અમે એક રિક્વેસ્ટ કરી કે અમૂન એ આપો ત્યાં આગળ, તો અમે અમારું જીવન, અમારા બચ્ચાનું જીવન બી ત્યાં આગળ સુધારી શકીએ. અમે નથી કોઈ સામે વિરોધ કરવા માગતા કે નથી અહીં બેસવા માગતા.
શું કહેશો બેન? અંજુબેન કે અંજુબેન મારું શું કહેશો નામ આપ? છે. અમારી માંગણી તો એક જ છે કે સરકારને અમારું સાંભળો. અમે આ 40 દિવસથી અહીંયા બેઠા તો સરકારને અમે એટલું જ કહેવા માંગીએ કે અમારી વાત સાંભળો ને અમારી માંગણી પૂરી કરો. અમે આવી ઠંડીમાં અહીંયા આટલા દિવસથી સૂઈ રહ્યા છે, આટલા બાળકો લઈને, આટલા ગઈઢા મા બાપ છે, એમને લઈને બેસી રહ્યા. કમાવાવાળું કોઈ છે નથી, બરાબર. અમારે એક હાથે કમાવાનું. હવે અમે 40 દિવસથી અહીંયા બેઠા તો અમારું ગુજરાન કેવી રીતે ચાલે? અત્યારે સરકારે અમને મજબૂર કરી નાખ્યા, ભીખ માગતા કરી નાખ્યા. અમે રોડ ઉપર ગલ્લા લઈને માંગવા જઈએ છીએ. આ અમારો ગલ્લો છે, અમે માગી ને અહીંયા ગુજરાન ચલાવીએ છીએ રોડ ઉપર. એટલે સરકારની એક જ માંગણી છે કે આજુબાજુ કંઈ બી ફ્લોટ આપો તો અમારો ધંધો ચાલુ થાય, તો અમારું જીવન આગળ જાય. અમે ક્યાં સુધી આવી ઠંડીમાં બેસી રહીએ? સરકાર એક બાજુ વાત કરે છે રામ મંદિરની, મંદિર મસ્જિદની, પણ ગરીબો પાસે આજે રોજગાર નથી બેન. આજે લોકો પાથરણાવાળા જે છે રોજી રોટી માટે વલખા મારી રહ્યા છે. સાચી વાત છે સાહેબ. સાચી વાત છે કે સાચી વાત છે. એકવાર મોદી સરકાર એમ કે છે કે રામ મંદિર બનાવે, અયોધ્યા બનાવે, પણ એનાથી શું લેવા દેવા? અયોધ્યા મંદિર બનાવો ત્યાં ઘણા આજુબાજુ રહેતા હતા, એ લોકોને બી પાડી નાખ્યું. રામ મંદિર બનાવ્યું તો કેટલા લોકોને બે ઘર કરી નાખ્યા. ત્યાં શું આપ્યું? ત્યાં આગળ ભગવાન જ્યાં વસ્યા હોય ત્યાંની જનતા કેટલી ખુશ હોવી જોઈએ. આજે ત્યાં જનતા ખુશ નથી સાહેબ. તો જ્યાં ભગવાન વસ્યા ત્યાં જનતા નહીં ખુશ, તો અહીંયા આપણે કેવી રીતે ખુશ રહીએ? હાલ સરકાર જે તે હિન્દુત્વ પર છે, હિન્દુત્વની છે ને હિન્દુઓ જ પરેશાન છે. બંને પરેશાન છે, મોમેડન બી પરેશાન છે ને હિન્દુ બી પરેશાન છે. ખાલી એક રાજનીતિ છે, મોમેડન હિન્દુ એક રાજનીતિ ચાલે છે સાહેબ. બધા હિન્દુ છે એ એમનું ધર્મ બી પાળે છે ને એમનું જીવન ગુજારણ. મોમેડન છે એ બી એમનું ધર્મ પાળે છે ને એમનું જીવન કાઢે છે. કોઈ એકબીજા કોઈના ઉપર વિરોધ નથી કરતા. રાકેશભાઈ, પહેલાં તો આપની માંગણી શું છે? અમારી બહુ નોમિનલ માગણી છે કે આ રેસિડેન્ટ વિસ્તાર છે, 25-30 વર્ષથી અહીં આગળ માર્કેટ ચાલતું હતું. આજુબાજુમાં 5 થી 7 પ્લોટ પડ્યા છે. અમે લોકો ફોટો વિડીયોગ્રાફી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આપ્યું છે કે આ લોકાલિટી વિસ્તારમાં તમે પ્લોટ ફાળો, જેથી કરીને આ રોજે રોજ કમાઈને ખાનારી બહેનો ખાઈ શકે. એક આ માગણી છે. બીજું કે 11 તારીખે જે બનાવ બન્યો, બહેનોને માર્યા, ભાઈઓને માર્યા, પથારાની અંદર પૈસા હતા એ લૂંટી લીધા. જે લોકો વિડીયો રેકોર્ડિંગ કરતા હતા મારામારીનું, એ લોકોના મોબાઈલ લૂંટી લીધા અને 50-60 હજારનું શાકભાજી ઢોળી નાખ્યું. આ તમામ પ્રકારની જે લીગલ ફરિયાદ છે, જેને એવિડન્સ અમારી હાજર છે, એને તમે ફરિયાદ તરીકે લો. આ બે વસ્તુ થઈ નથી રહી. 39 દિવસથી લોકો રોડ પર સૂઈ રહ્યા છે, કોઈ પણ સાંભળવા તૈયાર નથી. આજે સારું છે કે માનવતાની ધોરણે ગઈકાલે જેનીબેન ઠુમ્મર આવ્યા અને આજે એમની પાર્ટીના વિરોધ પક્ષના શહેરના નેતા અને બંને લોકો આવ્યા અને અહીં આગળ એ બહેનોની વાત સાંભળી છે. અને આવતીકાલે મિરાન પરી, જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જે ખૂબ ગમનથી ભરેલા છે, એમનો કાલ 12:30નો ટાઈમ લીધો છે. અમે લોકો એમની ટીમ સાથે અને અમારી ટીમ સાથે ત્યાં મળવા જઈને પ્લોટની જાણકારી આપવાના છે અને એના પછી જે બી વિરોધ પક્ષના નેતા છે કંઈ કાર્યવાહી કરવાના છે. મૂળ વસ્તુ એ છે કે બહેનો રોજ કમીને રોજ ખાય છે, 4 રસ્તા પર ઊભી રહીને ભીખ માગીને સરકારને જણાવી કે ભાઈ અમે લોકો મહેનતકશ મજદૂરો છીએ, રોજનું રોજ કમાઈને ખાનાર છે, અમે જીવનમાં આ વસ્તુ નહીં કરી પણ અમારે આ સરકારના કારણે કરવી પડે છે, બરાબર ને? આટલી યોગ્ય અને બહુ જેન્યુઅન માગણીઓ કરી એ છતાં લોકો સાંભળવા તૈયાર નથી. એટલે છેલ્લે સુધી લડી લેવાનું છે કે જ્યાં સુધી અમારા હકનો અધિકાર ન મળે ત્યાં સુધી અમે લડશું. રાકેશભાઈ, બીજી એક વાત, જ્યારે સરકાર એવી વાત કરે છે કે હિન્દુઓની સરકાર છે, ગરીબોની સરકાર છે, વિકાસ દેખાય છે, વિકાસ ક્યાં છે? ગરીબોને રોંધીને વિકાસ કરી રહી છે સરકાર. જી ચોક્કસ. તમે જો અહીંયા આગળ જે લોકોએ મારામારી કરી એમાં બાઉન્સર હતા કોર્પોરેશનના કર્મચારીઓના, કે કોર્પોરેશનના કર્મચારીને કોઈ મારે તો એ લોકો એનો બચાવ કરી શકે. પણ અત્યારે એવું છે કે કોર્પોરેશનના જે કર્મચારી હતા, એના બાઉન્સર હતા, જે મુસ્લિમ હતા, એ મુસ્લિમોએ હિન્દુ વિસ્તારમાં આવીને હિન્દુ લોકોને માર્યા, હિન્દુ લોકોના રોજગાર બંધ કરી દીધા અને હિન્દુની બહેનોને બી મારી, બરાબર ને? એ છતાં આ હિન્દુ કહેનારી નકલી સરકાર કોઈ પણ જાતની અમારી ફરિયાદ દાખલ નહીં કરી રહી. બીજું કે ગરીબી હટાવવાની વસ્તુ શું છે? તો ગરીબોને હટાવીને અત્યારે શહેરોનો વિકાસ કરી રહ્યા છે, બરાબર ને? જે જગ્યા ફાળવી છે પહેલાં ગાર્ડનની પાછળ અવાવરૂ જગ્યાએ, એ 2 વર્ષ માટે જ છે. 2 વર્ષ ભાઈ આ લોકોનું ભવિષ્ય શું? અહીંયા આગળ 25-30 વર્ષ ધંધો લોકો કરી રહ્યા છે, પોતાનું રોજી રેડી છે, રોજ કમીને ખાઈ રહ્યા છે, અને ત્યાં આગળ 2 વર્ષ માટે શું? પાછું અંધકાર, પાછું લડવાનું. એટલે કાયદો જે રીતના કહે છે કે ભાઈ રિલોકેટ કરો, એની પહેલાં પરમેનન્ટ કાયમી જગ્યા ફાળવો, ત્યાં સુધી આ લોકોને હટાવવા નહીં. આ તમામ પ્રકારના કાયદાનું મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને આ તાનાશાહ સરકાર ભંગ કરી રહી છે, જેની સામે અમે લડી રહ્યા છીએ. અને બીજો એક આખરી સવાલ એ કે સરકાર જે છે, કોર્પોરેશન જે છે, હાલ બુલડોઝર લાવી છે, બુલડોઝર મોડેલ પર કામ કરી રહી છે. લોકોના મકાન આપ જોઈ શકો છો કે વાળજમાં, કેશવનગરમાં, સાબરમતીમાં બુલડોઝર ચાલી રહ્યો છે. સરકાર પાસે બીજું કાંઈ ને, ગરીબોના ઘર તોડી પાડવા, રોજી રોજગાર છીની લેવું. હા, એમના જ નેતાઓની, એમના જ કોર્પોરેટરોની, એમના જ બિલ્ડરોની, એમની સંસ્થાઓની મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ ગેરકાયદેસર, ત્યાં બુલડોઝર નહીં ફરે, બરાબર ને?
એમના સેટિંગવાળા લોકોના રગોડા નીકળતા નહીં, પણ ગરીબોનું ઘર એક બન્યું હોય. હવે 1980ની સોસાયટી રબારી સમાજની પાડી નાખી. કેશવનગરમાં જે ઠાકોર સમાજના લોકો બાપ દાદાનો જન્મ એ જગ્યા ઉપર થયો છે, એ લોકોના ઘર તો નાખે. અમે લોકો રૂબરૂ ત્યાં જઈને મુલાકાત લીધી પરમ રાત્રે, લોકો રોડ ઉપર સૂઈ રહ્યા છે, એ લોકો બી અહીંયા આગળ મુલાકાત લેવાય હતા અમારી, બરાબર ને. આ તમામ પ્રકારની કાર્યવાહી જે થઈ રહી છે આ અમીરોની સરકાર છે, ગરીબોની નથી. પબ્લિકને પણ સમજવાની જરૂર છે. આપના માધ્યમથી પબ્લિકને અને ગુજરાત સરકારને જણાવીશ કે લોકોનું, તમે લોકોના માય બાપ છો, સરકારે માય બાપ હોય છે, એ એની ફરજ નિભાવે અને લોકો જોડે યોગ્ય નહીં કરે. શું કહેશો આપ? રાકેશભાઈએ કીધું એ બિલકુલ બરાબર છે. અને ખરેખર જો આ સરકારને ગરીબોની જ પડી હોય તો 39 દિવસ 40 દિવસ સુધી રોડ ઉપર રખડતા ન હોય, બરાબર. આ જ વિસ્તારના ધારાસભ્યને 1 રૂપિયાના ટોકન ઉપર જો સ્કૂલ બનાવવા માટે જમીન આપતા હોય તો આ ગરીબ બહેનો કંઈ એની બહુ મોટી કોઈ માગણી નથી છે કે જે ભાઈ આ વિસ્તારમાં જે યોગ્ય, એમ નથી કે આ જ પ્લોટ અમને આપો કે આ જ જગ્યા આપો, પણ જ્યાં રેસિડેન્ટ વિસ્તાર છે, પેલી જે જગ્યા ફાળવી છે એ કોમર્શિયલ વિસ્તાર છે, જેથી કરીને એ લોકોને અહીંથી જવું બી, અને કોઈ શાક લેવા અહીંથી 70 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચી અને 50 રૂપિયાનું શાક લેવા નહીં જાય. એ જ વસ્તુ એ બાજુમાં પ્લોટ છે એમને જે આપેલો બતાવ્યો એ અને આપ્યો બીજો, જો એ પ્લોટ આપતા હોય તો અમને આજે બી વાંધો નથી. મોદી અમિત શાહ એક વાત કરે છે કે ગરીબોને, હિન્દુઓને સાથ રાખીને ચાલીશું, અયોધ્યામાં મંદિર બનાવી દીધું, પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બુલડોઝર લાવી છે, ગરીબોના મકાન પાડી રહી છે, રોજી રોજગાર છીનવી રહી છે. શું કહેશો? જો ખરેખર જ એમને બુલડોઝર જ ફેરવવું હોય, જો એમાં ભેદભાવ ન રાખવો હોય, કોઈ ભાઈ હિન્દુ મુસ્લિમ ન હોય, એ એમ કહે છે કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ, તો એમાં સાથ સૌ વિકાસ તો એના માણસોનો જ વિકાસ દેખાય છે. કોઈ બીજા કોઈ આપણે કોઈ પાર્ટીની રાયને લેવા દેવા નથી, સમજો, બીજા કોઈનો વિકાસ તો દેખાતો નથી. અને એ એમ કહેતા હોય કે અહીંયા મોદી સાહેબ કહેતા હતા, હું તમારો પનોતો પુત્ર છું, મારી બહેનો 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, તમારી આંખોમાં હું આંસુ નથી જોઈ શકતો. અને ગેસનો બાટલો 400નો જે 1100 રૂપિયા કરી નાખ્યા, અને બેને બનાવીની આંખોમાં તો શું, પણ દરેક જગ્યાથી ધુમાડા કાઢી નાખ્યા. આ મોદી સાહેબ છે. હવે આમાં તમે શું, મોદી સાહેબને કોઈની પડી નથી. આ અંબાણી અદાણીની સરકાર છે, ગરીબોનું કોઈ છે નહીં. ગરીબ અતિ ગરીબ થતો જાય છે, પૈસાદારવાળો વધુ પૈસાદાર બનતો જાય છે. એટલે આમાં જે કંઈ કોઈ હિન્દુની સરકાર નથી, કોઈ હિન્દુ ખતરામાં નથી, લોકોનો રોજગાર ખતરામાં છે, બરાબર, ગરીબ માણસો ખતરામાં છે. તો ખાસ કરીને વાત કરી કે તમામ લોકો જે મહિલાઓ છે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ ના માત્ર ગરીબોની સરકાર છે, અદાણી અંબાણી તે લોકો સરકાર ચલાવે છે, માત્ર સરકારનું બુલડોઝર લોકોના ઘર પર ચાલે છે, લોકોની રોજીરોટી પર ચાલે છે. હવે જોવું રહ્યું કે પાથરાવાળા જે મહિલાઓ છે તેમને ક્યારે ન્યાય મળશે.